ભગવાન પરશુરામ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। સુરતમાં ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિએ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી ઘટનાનો પણ વિરોધ કરાયો હતો અને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। સાથે હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું। સુરત શહેરમાં ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતના અડાજણ પરશુરામ ગાર્ડન ખાતે પરશુરામ ભગવાનની પ્રતિમાને શાસ્ત્રવિધિ યુક્ત અભિષેક પૂજા કરી ઉજવણી કરાઈ હતી। પરશુરામ જયંતિએ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ જોડાયા હતા। સાથે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર કરાયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાની સાથે આતંકીઓ સામે કડક પગલાંની માંગ કરાઈ હતી। પરશુરામ જયંતિએ યોજાયેલ કાર્યક્રમમાં હેલ્થ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। गिरीशभाई त्रिवेदी, महामंत्री श्री समस्त गुजरात ब्रह्म समाज राज्य कक्षा, आज भगवान परशुरामजीना जन्मोत्सव निमित्ते परशुराम गार्डन खाते भगवाननी पूजा अर्चना राखवामां आवेल हती। आम तो परंपरागत रीते दर वर्षनी जेम आ वर्षे पण भगवान परशुरामजीनी पूजा करवामां आवी, परंतु जे पहलगाममां आतंकवादी घटना बनी અને એ ઘટનાએ સમગ્ર વિશ્વને અને ભારતને એટલું બધું ખતરનાક મોડ પર લાવી દીધું છે કે આ આતંકવાદી ઘટનાથી જે 28 નિર્દોષ લોકોના જીવ ગયા તેના માટે અહીંયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુરતના પ્રથમ નાગરિક એવા મેયર અને કોર્પોરેટરશ્રીઓ વગેરે તમામે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। બહોળી સંખ્યામાં બ્રાહ્મણો અને તમામ સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા।